બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ માર્કેટની. કારણ કે માર્કેટમાં તમે જો જે રીતે આજે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે, તમે જો પહેલાં ઘટાડો આવ્યો, ઘટાડા બાદ ન્યૂનતમ સાથે ખરીદારી આવી. હાલ જો ઇન્ડેક્સની વાત કરી લઈએ તો સેન્સેક્સ આપણને જોવા મળશે મામૂલી 80 પોઈન્ટની તેજી સાથે 77,200ની આજુબાજુ જોવા મળી રહ્યું છે. તો સર, વરુણ સર આપણી સાથે જોડાયેલા છે, માર્કેટ એક્સપર્ટ. વરુણ સર, જણાવો કે હવે જે રીતે મોમેન્ટમ માર્કેટમાં જોવા મળી રહ્યું છે, આજે બંને તરફી એક્શન છે, તો સેન્સેક્સમાં કોઈ વ્યૂ ક્લિયર બની રહ્યો છે? અહીંયા કયા લેવલ છે કે જે ઇમ્પોર્ટન્ટ આપણે નવી તેજી માટે રાખવા જોઈએ સર? જી બિલકુલ. યોમિક જો સેન્સેક્સમાં એક પોઝિટિવ મુવમેન્ટ એસ્ટાબ્લિશ થઈ રહી છે. 21 એપ્રિલના રોજ આપણે જોશું તો 52 EMA અરાઉન્ડ એક ક્લોઝ મળ્યો. ત્યારથી સતત આપણે જોશું તો સેન્સેક્સ 24 EMA થી રિજેક્શન લેતો હતો દિલ્હીના. હવે આપ જોશો તો 15 જૂનની ગેપ અપ ઓપન બાદ 76,140ની આસપાસના જે લેવલ્સ બન્યા, ત્યારબાદ આપ જોશો તો જે ઇન્ડાઇસિસ છે એ ગેપ અપ ઓપનની જે લેવલ છે જાળવી રાખ્યું છે, એની નીચે ક્લોઝ નથી થયું. સાથે સાથે 52 EMA અને 24 EMA ની જે ગેપ છે ક્લોઝ થતી જાય છે. એક જ હર્ડલ છે 200 SMA જે 79,000 છે, પણ હજુ અહીંયાથી પણ 2,000 પોઈન્ટની આસપાસનું એક મોટું રનઅપ છે. 77,500 જે એક સ્વિંગ હાઈ હતો, એને જો ક્રોસ કરવામાં સફળ થાય છે ઇન્ડાઇસિસ, તો 78,200 અને પછી અલ્ટિમેટલી 79,200ની આસપાસના લેવલ બની શકે છે. તો આ ક્લીન રનઅપ દેખાઈ રહ્યો છે. નીચેમાં આપણે જોઈશું તો 76,140ની આસપાસનો એક સ્ટોપ લોસ છે, એટલે કોઈ પણ ઘટાડો હોય તો આપણે બાય કરી શકીએ છીએ. અને ઉપરની તરફ આપ જોશો 77,500 ઉપર આપણને જો બ્રેકઆઉટ મળે છે, તો એનાથી એક ક્લીન રનઅપ આપણને 2,000 પોઈન્ટનું દેખાઈ રહ્યું છે. તો એક બુલિશ પેટર્ન બની રહી છે. આઈ થિંક થોડી એક સમયનો કન્સોલિડેશન બાદ એક આપણને આ બુલિશ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળી શકે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આવો હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. તો આજના દિવસે સૌથી પહેલાં મારે વાત કરવી છે તો એ છે સિપ્લા. તમે જો અહીંયા મોમેન્ટમ બહુ સરસ જોવા મળી. ઇવન તમે જો લાસ્ટ ટ્રેડિંગ સેશન પણ તમે જો ગઈકાલે એક ફૂલ તમે જો બુલ્લિશ મારું બોઝો કેન્ડલ બની હતી. આજે તમે જુઓ તો ફર્ધર આપણને એક સરસ મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. ગેપ અપ ઓપનિંગ બાદ ફર્ધર તેજી જોવા મળી છે અને ડે હાઈ ઉપર 2.5% તેજી. બીએસસી ઉપર જો નજર કરું તો 1448 રૂપિયા ઉપર આજે આપણને કારબાર કર્યો છે. 1448 રૂપિયા ઉપર આજે હાઈ બન્યા છે. તો સર, અહીંયા લાગે છે કે આજની તેજીમાં શું કોન્ફિડન્સ તમને લાગી રહ્યો છે કે મે મહિનાનો હાઈ પણ આજે તમે જો સ્ટોક તોડવાના પ્રયત્નો કર્યા છે, તો શું અહીંયા લોંગ કરવું હોય ફ્યુચર્સમાં તો કરી શકે છે? બિલકુલ. 1350ની આસપાસનું એક બ્રેકઆઉટ મળ્યું હતું સિપ્લાની અંદર યોમિકજી. અર્નિંગ્સ બાદ એક સારું મોમેન્ટમ જોવા મળ્યું હતું. ત્યારબાદ આપ જોશો તો સ્ટોક એક નેગેટિવ ટેરેટરીમાં કારોબાર કર્યો હતો, એટલા માટે રિટ્રેસ થઈને ફરી વખત એ ઝોન રિટેસ્ટ કર્યા છે અને ત્યાંથી આપ જોશો તો 2 દિવસમાં એક સારી રેલી છે. અને જે કન્સોલિડેશન હતું ઓલમોસ્ટ 15 મેથી લઈને 15 જૂન, એક મહિનાનું કન્સોલિડેશન, ફક્ત 2 કેન્ડલની અંદર જે કન્સોલિડેશનનું જે ગેન આવી ગયો છે, વિચ મીન્સ એક પોઝિટિવ પ્રાઇસ એક્શન થઈ રહી છે અને એક સારા વોલ્યુમથી આ સ્ટોકની અંદર એક બાઇંગ આવી રહ્યું છે. આ જે લેવલ્સ આપણે જણાવ્યા જે મે મહિનામાં બન્યા હતા, એ લેવલને અત્યારે ઓલમોસ્ટ સ્ટોક ક્રોસ કરી રહ્યો છે. અને અહીંયા જો ક્લોઝ આપે છે તો એક બ્રેકઆઉટ છે કરીબન 150 પોઈન્ટ્સની આસપાસ. અને જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે કરીબન 1480થી લઈને 1500 છે. તો આઈ થિંક આ જે રેલી છે એ 1500 સુધી જઈ શકે છે. અને સિપ્લાને બાય એન્ડ લાર્જ આપ જોશું તો ઘણા સમયથી એક કન્સોલિડેશન ઝોનમાં છે અને નિફ્ટી ફાર્મામાં અંડર પરફોર્મ કરી રહ્યો છે. આ જે અત્યારે જે પ્રાઇસ એક્શન છે એક પોઝિટિવ પ્રાઇસ એક્શન છે. અહીંયા એક બ્રેકઆઉટ સસ્ટેન થઈ શકે છે. જો આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરવો હોય તો 1380ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકાય છે. આવનાર સમયમાં 1500-1550ના લેવલ બની શકે એમ દેખાઈ રહ્યું છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ઉપરની તરફ એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી છે. તો જરૂરથી આપણે ફ્યુચર્સમાં લોંગ માટે વિચાર કરી શકીએ છીએ. નેક્સ્ટ કાઉન્ટર હજી પણ આપણે વાત કરી લઈએ, ફાર્માની વાત કરી છે, મેન્ટેન ફાર્મા પણ વાત કરી લઈએ સર. અને અહીંયા પણ તમે જો ગઈકાલે પણ સેમ તમે જો અહીંયા પણ તેજી જોવા મળી હતી અને આજે ફર્ધર એક મોમેન્ટમ સરસ છે. ક્યાંક ને ક્યાંક સ્ટોક આજે તમે જો રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ કરવાના પ્રયત્નો કર્યા છે. લાગે છે કે અહીંયા પણ મોમેન્ટમ શું પોઝિટિવ તમને અહીંયાથી બની રહ્યો છે? બીએસસીમાં અત્યારે ઓલમોસ્ટ 2590 રૂપિયા આજુબાજુ કારોબાર ચાલી રહ્યો છે સર. જી યોમિક, જો આપણા દર્શકો ટેકનિકલ એનાલિસિસ ફોલો કરતા હોય અને જો ટેકનિકલ એનાલિસિસને જો ટેક્સ્ટ બુક આપણે જોઈએ કે ઇમ્પલ્સ કરેક્ટિવ કેવી રીતે ચાલે છે, તો આ સ્ટોકમાં આપણે દેખી શકીએ છીએ 1950ના ઝોનથી અહીંયા સ્ટોકમાં એક વન વે રેલી આવી હતી કરીબન 2600ની અરાઉન્ડ. ત્યાંથી આપ જોશો તો એક શાર્પ રિકવરી આવી, શાર્પ એક આપણને ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો, કારણ કે જોશો તો મૂવિંગ એવરેજથી ઘણો અવે હતો. અને ત્યાર આપ જોશો 200 SMA જે રેઝિસ્ટન્સ હતો એનો સપોર્ટ લીધો છે. એટલે જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હોય અત્યારે તમારો નેક્સ્ટ જે બીજી વખત આવે ત્યારે એક સપોર્ટ સાબિત થાય છે. અને ત્યાં એક સારો એવો સમય વિતાવ્યો છે. કરીબન આપ જોશો તો 29 મેથી લઈને 19 જૂન સુધીનો. તો એક 1 મંથની આસપાસનું કરેક્શન થયું એક ટાઈટ રેન્જની અંદર. અને એનું જે બ્રેકઆઉટ છે આપણને ગઈકાલના ક્ષેત્રમાં મળ્યું અને આજે ફોલો થ્રુ છે. તો એક ટેક્સ્ટ બુક આપણને ઇમ્પલ્સ કરેક્ટિવ આપણને જોવા મળી રહી છે. અને આપ જોશો તો એક ટાઈટ રેન્જ આપણે એટલા માટે રહીએ છીએ કે આપણી પાસે ક્લિયર કટ સ્ટોપ લોસ હોય. 2350નો ગઈકાલના ક્ષેત્રમાં એક સારો સ્ટોપ લોસ હતો અને ત્યાંથી આપ જોશો તો 2600 સુધીના લેવલ આવી રહ્યા છે. જેવું 2600નું લેવલ ક્રોસ કરે છે, સ્ટોક્સની અંદર આ એક ક્ષમતા છે 2800થી 3200 સુધી જવાની. આ સ્ટોકમાં એક સારી એવી પેટર્ન બની રહી છે અને કોઈ પણ ઘટાડો આ સ્ટોકમાં આપણે બહાર રહેવું જોઈએ 2350ના સ્ટોપ લોસ.
ઓકે, તો 2350ના સ્ટોપ લોસ સાથે જરૂરથી આપણે વ્યૂ પોઝિટિવ લોંગ કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ મેટલમાં, તો એ મારે વાત કરવી છે નેશનલ એલ્યુમિનિયમ. અહીં તમે જો એક ટાઈમ હતો કે જબરદસ્ત તેજીનો મોડ હતો, પરંતુ હવે તમે જુઓ તો દરેક વધારે એક વેચવાની જ આપણે જોવા મળી છે, એટલે કે સેલ ઓન રાઇઝ સેટઅપ જોવા મળી છે. આજે જો તમે નજર કરો તો આપણને જે રીતે કારોબાર જોવા મળી રહ્યો છે, હાલ જો આપણે નજર કરીએ નેશનલ એલ્યુમિનિયમ બીએસસી ઉપર આપણને જોવા મળશે ઓલમોસ્ટ 4% નીચે છે, 363 એટલે કે દિવસના લોની નજીક જ કારોબાર કરી રહ્યો છે. તો સર અહીંયા નેશનલ એલ્યુમિનિયમ આજના ઘટાડામાં લાગે છે કે વધારે વીક અહીંયા થઈ શકે, શું શોર્ટ કરવું હોય તો અહીંયા કરી શકાય સર? જી બિલકુલ યોમિકજી, આપણે આઈ થિંક 2 વીક્સ પહેલા પણ આપણે આ સ્ટોકમાં વાત કરી હતી, જ્યારે એક બહુ મોટો ઘટાડો આપણને 2 દિવસમાં 5% જોવા મળ્યા હતા, ત્યારે ડબલ ટોપનું કન્ફર્મેશન આપણને મળ્યું હતું અને આપણો જે વ્યૂ હતો એ સેલ ઓન રાઇઝનો જ હતો. આપ જોશો તો અહીંયાથી 370-75ના ઝોનથી એક ફરીવાર સેલિંગ પ્રેશર મળ્યું છે. 360 નીચે જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો 330 સુધીના લેવલ પોસિબલ છે. એક બ્રેકડાઉન છે અને બાય એન્ડ લાર્જ આપ જોશો મેટલ સ્ટોક્સમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે, સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં કારોબાર કરે છે, જેના 2 રીઝન છે. એક તો જે યુએસ ઈરાનનું જે યુદ્ધ છે એના વિશે સમાપ્તિ તરફ જઈ રહ્યું છે, અને સેકન્ડલી આપ ડોલર ઇન્ડેક્સ, ડોલરમાં મજબૂતી, ડોલરનું મજબૂતી મીન્સ કે જે તમારો મેટલ સેક્ટર છે એની અંદર નેગેટિવિટી આવે, જે એક નેગેટિવ કોરિલેશન છે. તો જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 100 એટલે જે સ્ટ્રોંગ રહેશે અને 99 સુધીના જે લેવલ્સ છે નીચે નથી ક્લોઝ થતો, ત્યાં સુધી મેટલ સ્ટોક્સમાં મૂવમેન્ટ આપણે જોઈશું તો સેલ ઓન રાઇઝના જ આપણને લેવલ જોવા મળશે. અને સાથે સાથે આપણે પાસ્ટ જોઈએ તો લાસ્ટ 2 યર્સથી મેટલ સ્ટોક્સમાં સારું એવું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. હવે એક પ્રાઇસ કરેક્શન અને ટાઈમ વાઇઝ કરેક્શન ત્યાં સ્ટાર્ટ થયું છે, તો મેટલ સ્ટોક્સમાં આપણી પાસે જો પોઝિશન હોય તો એકવાર બુક કરવી જોઈએ. હાલ ફિલહાલ નવી પોઝિશન પણ ન એડ કરવી જોઈએ. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર વાત કરીએ, આવો જ સ્ટોક છે સેલ ઓન રાઇઝ વાળું આખું સેક્ટર, જીવન આઈટી સેક્ટર છે, એમાં મારે વાત કરવી છે ઇન્ફોસિસ. તમે જો આજે 1034 ઉપર આવી ગયો છે, ઓલમોસ્ટ અત્યારે બીએસસીમાં આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને 3.5% ઘટાડો 1035 1036 છે, અને 1030 આપણે કહે છે કે હજી પરમ દિવસે લો બન્યા હતા, એટલે કે થોડો વધારો આવે તરત ફરીથી નવા લો બનવાની તૈયારી બતાવે છે. તો અહીંયા સર સ્ટ્રક્ચર શું લાગે છે ઇન્ફોસિસમાં? જે સ્ટોક્સ તમે જુઓ સરસ મજબૂતી એક ટાઈમે 1700, 1800, 1900 રૂપિયા હતો, એ સ્ટોક્સ આટલો વીક થઈ ગયો છે, તો હવે 1000 રૂપિયા ઉપર શું વેલ્યુએશન એટ્રેક્ટિવ છે કે હજુ પણ અહીંયા અવોઇડ જ કરવું જોઈએ સર? જો શોર્ટ ટર્મ વ્યૂ હોય અને જો આપણે ટ્રેડિંગ બેટ્સ માટે જોઈતા હોય તો આઈટી સેક્ટરમાં હજુ પણ અવોઇડ કરવું જોઈએ, કારણ કે ત્યાં કોઈ પણ જાતના રિવર્સલ્સ નથી બન્યા. પણ અમુક સ્ટોક્સમાં જોશો તો વેલ્યુ બાઇંગ આવી રહી છે. આઈટી સ્ટોક્સમાં આપણે કેવી રીતે બાય કરી શકીએ? જો પર્ટિક્યુલર ઇન્ફોસિસની વાત કરીએ તો એક સ્ટ્રક્ચર હજુ પણ વીક છે. મંથલી, ડેલી, વીકલી 3 ચાર્ટ પર હજુ પણ નેગેટિવ છે, અને જ્યાં જ્યાં આપણે બાઉન્સ જોવા મળે છે ત્યાંથી આપણે રિજેક્શન જોવા મળે છે. 950ની આસપાસ 200 SMA છે મંથલી ચાર્ટની, વિચ મીન્સ આવા પ્રેડિક્ટિવ સ્ટોકમાં જો 200 SMA આપણે રિટેસ્ટ થવા મળતી હોય તો એટલો મતલબ છે કે સ્ટોકની અંદર બહુ મોટું કરેક્શન છે અને આ સ્ટોક એક વેલ્યુ બાય તરીકે હોઈ શકે છે. પણ હાલ ફિલહાલ હજુ પણ આપણે જ્યાં સુધી રિવર્સલના કન્ફર્મેશન ના મળે આપણે ડેલી ચાર્ટ્સ પર અથવા વીકલી ચાર્ટ્સ પર, ત્યાં સુધી આ સ્ટોકમાં આપણે એન્ટર ના થવું જોઈએ. બીજી વાત રહી નિફ્ટી આઈટીની, તો નિફ્ટી આઈટીમાં એવું લાગી રહ્યું છે કે હવે 26,500 27,000ની આસપાસ એક બોટમ ફોર્મેશનનું કામ ચાલી રહ્યું છે, જે નિફ્ટી બેંકની અંદર આપણે પ્રીવિયસ મંથમાં જોયું. હવે અહીંયાથી એક બોટમ આઉટ ફોર્મેશન થાય અને બાદ આપણને બ્રેકઆઉટ મળે. હવે આપણે બધા જ સ્ટોક્સ જો બાય કરીએ તો આપણને ત્યાં લોસીસ આવી શકે. એટલે પર્ટિક્યુલરલી જે મેનેજમેન્ટના ગાઈડન્સ છે, જેમના અર્નિંગ સારા આવ્યા છે, મેનેજમેન્ટનું આઉટલુક પોઝિટિવ છે આવનારા ક્વાર્ટર્સમાં, એવા સ્ટોક્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. જે રીતે આપણે જોશું તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, કોફોર્સ છે, OFSS છે, HCL ટેક છે, જે નવી ટેકનોલોજી AI આવી રહ્યું છે ત્યાં એમનું પેનિટ્રેશન વધારી રહ્યા છે, ત્યાં એમનો બિઝનેસ કારોબાર વધી રહ્યો છે, એવા સ્ટોક્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જે આઈટી સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી આપ જોશો તો બાય એન્ડ લાર્જ એ સ્ટોક્સ જ ફરી વખત આ જે નવા એઆઈના ઝોન છે એમાં કારોબાર વધશે. પણ જે કંપની અત્યાર સુધી પેનિટ્રેશન વધારી દીધું છે, જેમનું આઉટલુક સારું છે, એવા સ્ટોક્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે બોટમ આઉટ કરવા જઈએ અથવા તો બોટમ ફિશિંગ કરવા જઈએ તો હજુ પણ આપણે જોઈશું તો લોઅર લેવલ આપણે જોઈ શકીએ છીએ. ઇન્ફોસિસમાં હજુ પણ 50 રૂપિયા 60 રૂપિયાનો હજુ નીચેનો એક ગાળો બની રહ્યો છે. 950 સુધી 200 SMA છે, ત્યાં એક સપોર્ટ લઈ શકે છે એવું દેખાઈ રહ્યું છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.